લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરવા માટે ભોજનનો સારો સમય મહત્વપૂર્ણ છે. આનો અર્થ એ છે કે તમારા સવારના નાસ્તા, લંચ અને સાંજના ભોજન માટે મુખ્ય ખાદ્ય જૂથોના ખોરાક સાથે નિયમિત અને સંતુલિત ભોજન લેવું. ભોજનની વચ્ચે વધુ પડતો નાસ્તો ન થાય તે માટે આ ભોજન સમયે યોગ્ય રીતે ભરવું મહત્વપૂર્ણ છે. હંમેશા ધીમા કાર્બોહાઈડ્રેટ તેમજ પ્રોટીનનો સારો સ્ત્રોત અને કેટલાક ફળ, શાકભાજી અથવા સલાડનો સમાવેશ કરવાનો પ્રયાસ કરો. આના જેવા સંતુલિત ભોજન સાથે ઇન્સ્યુલિનને મેચ કરવાથી તમારા લોહીમાં ગ્લુકોઝ ખાધા પછી ખૂબ ઊંચું કે ખૂબ ઓછું થતું અટકાવવામાં મદદ મળશે. અહીં કેટલાક વિચારો છે. નાસ્તા માટે નાસ્તામાં અનાજ અથવા દૂધ સાથે પોરીજ અથવા જામ અથવા પીનટ બટર અને ફળ અથવા દહીં સાથે ટોસ્ટ. તમારા લંચ માટે ટૂના, હેમ, ચીઝ અથવા ઈંડા, ફળ અથવા દહીં અને ક્રિસ્પ્સથી ભરેલી સેન્ડવિચ અથવા રોલ અનાજ બાર. તમારા સાંજના ભોજન માટે માંસ, ચિકન, માછલી, કઠોળ અથવા ટોફુ સાથે ભાત, ચપટી, પાસ્તા અથવા બ્રેડ અને શાકભાજી અથવા સલાડ. ત્યારબાદ ફળ અથવા દહીં. વધતી વખતે નાસ્તો પોષણનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત બની શકે છે, પરંતુ તે તમારા લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરવા માટે જરૂરી નથી. અને નિયમિત નાસ્તો કરવાનો અર્થ એ થઈ શકે છે કે તમે ભોજન સમયે યોગ્ય રીતે ખાવાનું મન કરતા નથી. જો તમને લાગતું હોય કે તમારા લોહીમાં શર્કરાનું સ્તર ઓછું થતું અટકાવવા માટે તમારે ભોજન વચ્ચે નાસ્તો કરવાનું ચાલુ રાખવું જોઈએ, તો ડાયાબિટીસ ટીમમાંથી કોઈ એક સાથે વાત કરો. એવું બની શકે છે કે તમારું ઇન્સ્યુલિન બદલવાની જરૂર છે. જ્યારે તમારું પ્રથમ નિદાન થશે ત્યારે તમને નાસ્તાની સલાહ આપવામાં આવશે. આ એટલા માટે છે કારણ કે તમે નિદાન પછીના પ્રથમ થોડા અઠવાડિયામાં ખૂબ ભૂખ્યા હોઈ શકો છો, અથવા એવું બની શકે છે કે તમે તમારી સામાન્ય દિનચર્યાના ભાગરૂપે નાસ્તો કરો છો. જો તમે કાર્બોહાઈડ્રેટ ધરાવતા ખોરાક પર નાસ્તો કરો છો તો તમારે ઝડપી અભિનય કરતું ઇન્સ્યુલિન લેવાની જરૂર પડશે. નાસ્તા માટે કેટલું ઇન્સ્યુલિન લેવું તે અંગે તમને સલાહ આપવામાં આવશે. ત્યાં કોઈ પ્રતિબંધિત નાસ્તો નથી, પરંતુ મીઠાઈઓ અને બિસ્કિટ જેવા વધુ ખાંડવાળા નાસ્તા ભોજન સાથે ખાવામાં આવે છે, કારણ કે જો તે એકલા ખાવાથી તમારા લોહીમાં ગ્લુકોઝ ઝડપથી વધે છે. તમને ઓછા અથવા કાર્બોહાઈડ્રેટ ફ્રી નાસ્તાની સલાહ પણ આપવામાં આવશે. ઓછા કાર્બોહાઈડ્રેટવાળા ખોરાક નાસ્તાની સારી પસંદગી કરી શકે છે, પરંતુ એ યાદ રાખવું અગત્યનું છે કે ઓછા કાર્બોહાઈડ્રેટનો અર્થ હંમેશા સ્વાસ્થ્યપ્રદ નથી. ઘણા ઓછા કાર્બોહાઈડ્રેટ ખોરાક જેમ કે ચીઝ અને માંસમાં મીઠું અને ચરબીનું પ્રમાણ વધુ હોય છે, અને તે સંયમિત રીતે ખાવું